કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા। આજે અમારે જવાનું હતું માસીના ઘરે એટલે અમે વાતાવરણની મોજ માણતા માણતા નીકળી ગયા અને ચારે બાજુ મસ્ત હરિયાળી હરિયાળી જેટલી અને ક્રિશીને તો અમે હાલવાની મજા આવે એટલી વારમાં અમે પૂગી ગયા માસીના ઘરે। ત્યાં પૂગીને પહેલાં ચા પાણી પીધા। ક્રિશી કે તમે બધા ચા પીઓ તો મને પણ આપો એટલે ભાઈ તો મોટો કપ લીધો। એટલી વારમાં ધ્રુવ ઠંડુ લઈને આવી ગયો। કિશુભાઈ તો ત્યાં બેસી ગયો અને ક્રિશી તો બોટલ ઉપાડીને સીધી મોઢે જ માંડી લીધી અને કે કોઈની રાહ જોવાય નહીં। ભાભીએ ભજીયા બનાવવા માટેની તૈયારી કરી અને હું ત્યાં બેઠી બેઠી વાતો કરતી હતી। પછી યાદ આવ્યું કે બેઠે બેઠે ના ખવાય એટલે મેં મારું મિશન સંભાળ્યું એટલે કે ભજીયા બનાવવાનું ચાલુ કર્યું। પછી હું ભજીયા બનાવતી ગઈ અને બધા જમવા બેસી ગયા। પછી હું ને માસી પર જમવા બેસી ગયા અને જમીને પછી અમે ત્યાંથી નીકળી ગયા કેમ કે આજે મારા સસરા ઘરે જવાનું હતું એટલે હું પછી મારા ઘરનાને ટાટા બાય બાય કહીને અમે નીકળી ગયા। પછી હું દાદા પૂગી ગઈ અને ત્યાં પૂગીને ક્રિશીભાઈ તો દાદાના ખોળામાં બેસીને વાતો કરવા માંડી ગયો। તો અમારો બ્લોગ કેવો લાગે જરૂરથી કોમેન્ટ કરજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ગુડ નાઇટ।